પાઠ 9 આપણે સૌ તોફાની. પ્રશ્નના જવાબ પૂરા વાક્યમાં લખો. આ કૂદમકૂદ રમત વિદ્યાર્થીઓ કેવી રીતે રમ્યા? આ રમત વિદ્યાર્થીઓ પાંચ પાંચ ના જૂથમાં રમ્યા. દરેકે પોતાના પગ ભેગા કરી કૂદે. ત્યારબાદ સૌથી વધુ કૂદે તેને અલગ કરાયા. કલોલમાં કૂદમકૂદ રમત આવે છે તે વિદ્યાર્થીઓ કઈ રીતે રમે છે તે આપણે અહીં લખ્યું. ચાલો એના પછી બીજો પ્રશ્ન. બધા વિદ્યાર્થીઓને એક સાથે રમાડ્યા હોય તો શું થાય? શી મુશ્કેલી પડે? બધા વિદ્યાર્થીઓને એક સાથે રમાડ્યા હોત તો કોણ પગ ભેગા કરીને કૂદે છે કે છૂટા પગે તે નક્કી કરી શકાય નહીં. તે માટે આપણે બધા વિદ્યાર્થીને છે એક સાથે રમત છે એ રમાડવામાં મુશ્કેલી પડે. ચાલો એના પછી જીતી ગયેલા વિદ્યાર્થીઓને ફરીથી શા માટે રમાડ્યા? કારણ કે જીતી ગયેલા વિદ્યાર્થીઓમાંથી પ્રથમ 3 ક્રમાંક એટલે કે પહેલો, બીજો અને ત્રીજો નંબર આપવાના હોવાથી ફરીવાર રમાડ્યા. ચાલો એના પછી કઈ રમત રમવાની તમને સૌથી વધુ મજા આવી? તો કે તમારા શિક્ષક છે એ આ રમત સિવાય તમને જે રમત રમાડી હોય તેમાં તમારી જાતે અહીંયા લખવાનું છે. ધારો કે હું અહીં લખું છું કે મને કબડ્ડીની રમતમાં સૌથી વધુ મજા આવી. કોણ કોણ ખૂબ સારું રમ્યા? એટલે કે તમારા મિત્રોમાં કોણ સારું રમે છે એ તમારે અહીં લખવાનું છે. ધારો કે તમારા મિત્રના નામ, એકનું નામ કરણ અને એકનું નામ કર્મ હોય તો તમે લખી શકો. આ નામની જગ્યાએ તમે તમારા મિત્રોનું નામ ખૂબ સારું રમ્યા હોય તેનું નામ તમે લખી શકો. ખૂબ સારું રમ્યા. છઠ્ઠો પ્રશ્ન. તમે કઈ રમત રમાડી શકો? તમારે ગમે તે એક રમતનું નામ લખવાનું છે જે તમે સરળતાથી છે એ બીજા વિદ્યાર્થીઓને, તમારા મિત્રોને છે એ સરસ રીતે સમજાવી શકો. ધારો કે આપણે લખીશું સંતાકુકડી છે, ચોર પોલીસ છે, પકડાપટ્ટી છે. આમાંથી તમે ગમે તે લખી શકો. રમત રમાડી શકું.
કૂદમ કૂદ રમવા શિક્ષક તમને ક્યાં લઈ ગયા? કૂદમ કૂદ રમત રમવા મેદાનમાં લઈ ગયા. કેટલા વિદ્યાર્થીઓના જૂથ બનાવ્યા? 5 વિદ્યાર્થીઓના જૂથ બનાવ્યા. શિક્ષકે કેવા વિદ્યાર્થીને અલગ તારવ્યા? જે વિદ્યાર્થી વધારે અંતર સુધી કૂદે તેને દરેક જૂથમાંથી અલગ તારવ્યો. ચાલો એના પછી તમને આ રમત રમવી ગમે છે? હા, મને આ રમત રમવી ગમે છે. ચાલો એના પછી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલો પ્રશ્ન છે, દુર્યોધનને ભીમ ખૂબ ગમે. ખોટું. દુર્યોધનને ભીમ ગમતો ન હતો. આ કલોલના બળિયો ભીમ વાર્તામાંથી છે. એ તમને સાચા ખોટા પૂછેલા છે. ચાલો એના પછી ભીમે દુર્યોધનને મુક્કો માર્યો. ખોટું. ભીમે છે એ દુર્યોધનને મુક્કો મારતો નથી, ઝાડના થડને મુક્કો મારે છે. છેવટે દુશાસન પર દાવ આવ્યો. ખોટું. ચાલો કૌરવો ઝાડ પરથી નીચે પટકાયા. સાચું. પાંડવો યુધિષ્ઠિરની બધી વાત માને. સાચું. ભીમ ખૂબ જ શક્તિશાળી હતો. સાચું. ચાલો એના પછી સાતમું, ભીમે ઝાડ હલાવ્યું એટલે પાંડવો નીચે પડ્યા. ખોટું. પાંડવોની જગ્યાએ કૌરવો છે એ નીચે પડે છે. હસ્તિનાપુરના રાજકુમારો એટલે પાંડવો અને કૌરવો. સાચું. આંબલી પીપળી રમવાની કૌરવોને ખૂબ મજા પડી. ખોટું. પાંડવોને વધારે મજા આવે છે. ચાલો 10મો પ્રશ્ન, દુર્યોધને જોરથી બૂમ પાડી. ખોટું. દાવ દુર્યોધન પર આવી ગયો. ખોટું. પાંડવો કરતા કૌરવો વધારે હતા. ચાલો અહીં સાચું આવશે અને અહીં પણ સાચું આવશે, કારણ કે પાંડવો છે એ કૌરવો કરતા ઓછા હતા, જ્યારે કૌરવો છે તે વધારે હતા. આપેલા વાક્યો જેવા જ અર્થ ધરાવતા વાક્ય સામે સાચાની નિશાની કરો. ઝાડ ફરતી પટકાયા એટલે કે ઝાડ પરથી નીચે ઉતર્યા કે ઝાડ પરથી નીચે પડ્યા? તો કે ઝાડ પરથી નીચે પડ્યા. ઝાડ હિલોળા લેવા લાગ્યું એટલે ઝાડ આમ તેમ હલવા લાગ્યું કે ઝાડ હિંચકો ખાવા લાગ્યું? કે ઝાડ હિંચકો ખાવા લાગ્યું. ભીમ બહુ બળ્યો હતો. ભીમ બહુ શક્તિશાળી હતો કે ભીમ બહુ બળી ગયો હતો? ભીમ બહુ શક્તિશાળી હતો. એનો ફેરો ફોગટ જશે એટલે કે એનો ફેરો નકામો જશે કે એનો ફેરો મજાનો જશે? તો કે નકામો જશે. ભીમને એક યુક્તિ યાદ આવી. તો કે ભીમને એક યુક્તિ ગમી ગઈ કે ભીમને એક યુક્તિ સૂઝી? તો એક યુક્તિ સૂઝી. ભીમને બહુ ગુસ્સો આવ્યો. ભીમ ક્રોધમાં આવ્યો કે ભીમ ધ્રુજવા લાગ્યો? કે ભીમ ક્રોધમાં આવ્યો. કૌરવો ભીમને ખીજવવા માંડ્યા. કૌરવોએ ભીમને માર્યો કે કૌરવોએ ભીમને ચીડવ્યો? ચાલો એના પછી
શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવો. કહે છે દરરોજ મારા દાદા મને વાર્તા. તો કે મારા દાદા પહેલા આવશે. પછી દરરોજ મને વાર્તા કહે છે. બીજું, મારી મમ્મીને બહુ ગમે છાપું વાંચવાનું સવારે. મારી મમ્મીને સવારે છાપું વાંચવાનું ગમે છે. રસોઈ મારા બનાવે છે પપ્પા સરસ. મારા પપ્પા સરસ રસોઈ બનાવે છે. સરસ રસોઈ બનાવે છે. જાય છે મારી ક્રિકેટ રમવા મોટી બહેન. મારી મોટી બહેન ક્રિકેટ રમવા જાય છે. ચલો એના પછી, બહુ મને ભાવે છે દૂધ ગાયનું. મને ગાયનું દૂધ બહુ ભાવે છે. છાપું રોજ હું વાંચું છું નિશાળે જઈને. હું રોજ નિશાળે જઈને છાપું વાંચું છું. જાગી મારા દાદા જાય છે સવારે વહેલા. મારા દાદા સવારે વહેલા જાગી જાય છે. વહે છે થઈને ગામ પાસે એક નદી. ગામ પાસે થઈને એક નદી વહે છે. અમને ગીત સાહેબ ગવરાવે છે. અમારા સાહેબ અમને ગીત ગવરાવે છે. ફૂલ ગુલાબનું ગમે છે મારી બહેનને બહુ. મારી બહેનને ગુલાબનું ફૂલ બહુ ગમે છે. ચાલો એના પછી, ખાલી જગ્યા નો, ની, નું અને ના માંથી યોગ્ય શબ્દ વડે પૂરો. તમારે કાં નો ઉપયોગ કરવાનો, ની, નું અને ના આ 4 શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા છે એ પૂરવાની છે. ચાલો એમાં જોઈએ. ભીમ ખાલી જગ્યા હાથ પણ મોટા. એટલે કે ભીમના હાથ પણ મોટા. ભીમે ખાલી જગ્યા પગ પછાડ્યો. પોતાનો પગ પછાડ્યો. મમ્મી ખાલી જગ્યા સ્કૂટર નવું છે. તો કે મમ્મીનું સ્કૂટર નવું છે. મારા ભાઈ ખાલી જગ્યા સાયકલ હું પણ ચલાવું છું. મારા ભાઈની સાયકલ
હું પણ ચલાવું છું. આજે નાસ્તાનો ડબ્બો ઘરે ભૂલી ગઈ. ચાલો એના પછી છઠ્ઠું, પેન્સિલની અણી તો વાગે એવી છે. દાદાના ચશ્મામાંથી કાચ કાઢી લીધો. પાંડવો યુધિષ્ઠિરનું કહેવું માને. દુર્યોધનને ભીમની બહુ બીક લાગે. દોસ્તના ડબ્બામાંથી નાસ્તો કર્યો. ચાલો પછી 11મું, હસ્તિનાપુર નામનું નગર હતું. પછી 12મું, દશરથ રાજા રામના પિતાજી હતા. રામની પત્નીનું નામ સીતાજી હતું. ચાલો એના પછી, ઘરના ખૂણામાં લાકડી પડી છે. ઘરના કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. અમારા સાહેબનો અવાજ ઊંચો છે. ગાડીનું પૈડું નવું છે. ચાલો એના પછી, તમને ગમતા વાક્યોની સામે સાચાની નિશાની કરો અને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. પહેલું એક ઉદાહરણ આપેલું છે, મને લાંબી પેન્સિલ ગમે, મને ટૂંકી પેન્સિલ ગમે. બંનેમાંથી આ એક વાક્ય છે એમાં સાચું. તમને જે ગમતું હોય એ વાક્યમાં સામે તમારે સાચાની નિશાની કરવાની છે. પછી વાક્ય ફરીથી કઈ રીતે લખવું, તો કે મને ટૂંકી પેન્સિલ ગમે, મને લાંબી પેન્સિલ ન ગમે. જે પેન્સિલ ગમતી હોય એ પહેલાં લખવાનું, ન ગમતી હોય એ પછી લખવાનું. ધારો કે આપણે હવે લખીએ, મને સવારે રમવું ગમે, મને સાંજે રમવું ગમે. તો આ બધાને ખબર છે, આપણે સાંજે, સવારે આપણે રમતા નથી. સાંજે, મને સાંજે રમવું ગમે. તો આપણે લખશું, મને સાંજે રમવું ગમે, મને સવારે રમવું ન ગમે. ચાલો એના પછી, મને પાતળી રોટલી ભાવે, મને જાડી રોટલી ભાવે. બધાને પાતળી રોટલી ભાવતી હોય તો લખો, મને પાતળી રોટલી ભાવે, મને જાડી રોટલી ન ભાવે. ચાલો એના પછી, મને ઊંચી સાયકલ ગમે, મને નીચી સાયકલ ગમે. હવે તમે બધા મોટા થઈ ગયા છો એટલે તમને હવે ઊંચી સાયકલ ગમે. તો આપણે લખીશું, મને ઊંચી સાયકલ ગમે. બીજું વાક્ય આપણે નાથી બનાવીશું, મને નીચી સાયકલ ન ગમે. મને હળવું દફતર ગમે, મને વજનદાર દફતર ગમે. બધાને હળવું દફતર ગમતું હોય. વાક્ય આપણે બનાવશું, મને હળવું દફતર ગમે, મને વજનદાર દફતર ન ગમે. ચાલો એના પછી, મને ગરમ દૂધ ભાવે, મને ઠંડુ દૂધ ભાવે. ખરેખર ગરમ દૂધ બધાએ પીવું જોઈએ, પણ ઠંડુ દૂધ હોય તો પીવાની મજા આવે. મને ઠંડુ દૂધ ભાવે, મને ગરમ દૂધ ન ભાવે. અને એમાં દૂધ કોલ્ડ ડ્રિંક હોય તો મજા જ આવી જાય. મને નાનું બેટ ગમે, મને મોટું બેટ ગમે. તો નાનું બેટ છે એ આપણે અત્યારે નાના બેટથી રમીએ છીએ, તો આપણે નાનું બેટ ટીક કરીશું. મને, તમને જે બેટ ગમતું હોય તમે લખી શકો, બેટ ગમે, મને મોટું બેટ ન ગમે.
ચલો એના પછી મને ચીકુ ભાવે, મને સફરજન ભાવે. તમને જે ભાવતું હોય એ તમે લખી શકો. મને સફરજન ભાવે, મને સફરજન ભાવે. હવે કોઈને એવું થાય મને ચીકુ પણ ભાવે, તો એ એવું વાક્ય લખશે કે મને ચીકુ પણ ભાવે. અહીંયા આપણે નકારથી આપણે જવાબ લખીશું, મને ચીકુ ન ભાવે. ચલો એના પછી મને ગણિત ગમે, મને હિન્દી ગમે. ગણિત બધાને બહુ ગમે છે અને હિન્દી પણ ગમે છે. આપણે ગણિત રાખીશું. તો કે મને ગણિત ગમે, મને હિન્દી ન ગમે. ચાલો એના પછી વાંચો, સમજો અને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો ઉદાહરણ મુજબ લખો. ચાલો ખાલી જગ્યામાં આપણે ઉદાહરણ મુજબ શબ્દ લખવાના છે. પહેલો પ્રશ્ન, શર્મિષ્ઠા ગીત ગાતી હતી, દક્ષ ગીત ગાતો ન હતો. પેલું વાક્ય છે એ હા પાડે છે, બીજી વાક્ય છે ના પાડે છે. એટલે પેલું વાક્ય હકાર છે, બીજું વાક્ય નકાર છે. મૌનસ દોડીને જતો હતો, મૈત્રેયી દોડીને જતી ન હતી. ચલો એના પછી મહર્ષિ શાળામાં આવવાનો છે, ખાલી જગ્યા શાળામાં આવવાની છે. બંને વાક્ય છે એ હકાર છે. ફેર કેટલો છે? અહીંયા આવવાનો છે એટલે કે છોકરો છે, આવવાની છે એટલે કે છોકરીનું નામ તમને જે આવડતું હોય એ તમે લખી શકો. ધારો કે આપણે લખ્યું અવની, અવની શાળામાં આવવાની છે. શાર્દુલ ઘરકામ કરતો હતો, શ્રેયા ઘરકામ કરતી હતી. જો તમે હકાર વાક્ય બનાવો તો હતી આવશે, નકાર વાક્ય બનાવો તો ન હતી. તમારે બંનેમાંથી એક બનાવવાનું રહેશે. પ્રિયાંશ ક્રિકેટ રમવા આવેલો, ખાલી જગ્યા ક્રિકેટ રમવા ખાલી જગ્યા. તો આપણે આની જગ્યાએ આપણે લખશું દિનેશ અથવા મહેશ. તમારે જે નામ લખવું હોય તમે લખી શકો. દિનેશ ક્રિકેટ રમવા ન આવેલો. આવેલો. ચાલો એના પછી બાળા રાજા દરિયાકાંઠે શું શું કરશે? અ વિભાગને બ વિભાગ સાથે લીટી દોરીને જોડો અને નમૂના મુજબ વાક્યો છે એ આપણે બનાવવાના છે. ચાલો સૌથી પહેલા બાળા રાજા અને આ કરશે. શું કરશે? તો કે શંખલા છીપલા વીણશે. ચાલો બાળા રાજા રેતીના શું કરશે? તો કે રેતીના બંગલા બનાવશે. બાળા રાજા દરિયામાં રંગો જોશે, દરિયામાં રંગો જોશે. બાળા રાજા મોજા સાથે બાથ ભીડશે અને બાળા રાજા કાગળની હોડી બનાવશે, બનાવશે. ચાલો તો ઉદાહરણ આપેલું છે કે બાળા રાજા દરિયામાં શંખલા છીપલા વીણશે. એટલે કે પેલું શંખલા છીપલા અહીં શું આપે છે? વીણશે. તો બીજું વાક્ય આપણે શું બનાવશું? તો કે બાળા રાજા દરિયા કાંઠે રેતીના બંગલા બનાવશે. તો આપણે લખીશું બાળા રાજા દરિયા કાંઠે રેતીના બંગલા બનાવશે. ચાલો એના પછી બાળા રાજા ત્રીજું શું છે? બાળા રાજા દરિયામાં રંગો જોશે. ચાલો એના પછી ચોથું મોજા સાથે બાથ ભીડશે. એટલે કે બાળા રાજા દરિયા કાંઠે મોજા સાથે
બાથ ભીડશે. ચાલો છેલ્લું વાક્ય, કાગળની હોડી બનાવશે. એટલે કે બાળા રાજા દરિયા કાંઠે કાગળની હોડી બનાવશે. કૌંસમાં આપેલા શબ્દો વાંચો. આમાંથી જે માણસ બનાવી શકે તે અને માણસ ન બનાવી શકે એ પ્રમાણે જુદા જુદા તારવો. એટલે માણસ બનાવી શકે તેની સામે લખવાનું, તેને કોષ્ટક નીચે આપણે લખીશું. માણસ ન બનાવી શકે તેની નીચે આપણે કોષ્ટકમાં આપણે ઉપર કૌંસમાં આપેલા શબ્દો છે તે લખીશું. પહેલાં આપણે કૌંસમાં જેટલા પણ શબ્દો આપેલા છે તે એકવાર વાંચન કરીએ. પાણી, રેતી, શંખ, છીપલું, માળા, કાગળની હોડી, રેતીના બંગલા, ઢીંગલી, ખુરશી, ટેબલ, સૂર્ય, આકાશ અને માછલી. ચાલો સૌથી પહેલું આપણે ટીક પણ કરતા જશું. પહેલું પાણી છે એ માણસ બનાવી શકશે નહીં. આપણે લખીશું પાણી માણસ બનાવે નહીં. એના પછી લખો રેતી. તો કે રેતી પણ છે એ માણસ બનાવે નહીં. રેતી. ચાલો એના પછી શંખ. તો શંખ પણ માણસ બનાવે નહીં. ચાલો એના પછી છે છીપલું. ચાલો છીપલું માણસ બનાવશે નહીં. છીપલું. ચાલો એના પછી છે માળા છે એ માણસ છે એ બનાવી શકશે. કાગળની હોડી પણ માણસ બનાવી શકે. કાગળની હોડી. ચાલો એના પછી રેતીના બંગલા છે તે પણ માણસ બનાવી શકે. રેતીના બંગલા. પછી ઢીંગલી પણ માણસ છે એ બનાવી શકે. ઢીંગલી. ચાલો એના પછી ખુરશી છે તે પણ માણસ છે એ બનાવે. ખુરશી. પછી ટેબલ. તો કે ટેબલ પણ માણસ બનાવી શકે. નીચે આપણે લખીશું ટેબલ માણસ બનાવે. ખુરશી અને ટેબલ. પછી સૂર્ય છે માણસ બનાવી શકે નહીં. પછી છે આકાશ પણ માણસ બનાવે નહીં. આકાશ. અને પછી છે માછલી. તો કે માછલી છે અહીંયા આપણે લખી નાખ્યું જગ્યા છે એટલા માટે માછલી. એક આપણને ખાનું આપેલું નથી. ચાલો માછલી. ચાલો એના પછી બાળા રાજા દરિયા કાંઠે શું શું કરવાના છે અને તમે દરિયા કાંઠે કે નદી કાંઠે શું શું કરેલું તે નીચેના કોઠામાં નમૂના પ્રમાણે લખો. બાળા રાજા આ કરશે, મેં આ કરેલું. એટલે કે બાળા રાજા સાથે તમારી વાત છે એ સરખાવીને લખવાની છે. એક નમૂનો તમને આપેલો છે. શું નમૂનો છે? શંખલા છીપલા વીણશે. મેં આ કરેલું. શું કરે? ગોળ ગોળ પથ્થર વીણેલા. ચાલો એના પછી આપણે હવે ક્રમમાં લખીશું. ચાલો તો લખીએ. કાગળની હોડી બનાવશે. તમે કાગળની હોડી ક્યારે બનાવી છે? તો કે હા. તો કે કાગળની હોડી બનાવી. કાગળની હોડી આપણે પ્રવૃત્તિમાં આવે જ છે. ચાલો એના પછી મોજા સાથે બાળા રાજા શું કરે છે? તો કે મોજા સાથે બાથ ભીડશે. ચાલો તો તમે એવું ક્યારે કરેલું છે? તો કે હા. ક્યારે? તો કે નદીના પાણીમાં નહાયા અથવા છબછબિયા કર્યા. પછી રેતીના બંગલા બનાવશે. બાળા રાજા છે એ રેતીના બંગલા બનાવશે. તો આપણે છે એ રેતીના ઘર આપણે બનાવ્યા હોય કે રેતીના કુબલા, વાટકો હોય તો વાટકામાં રેતી ભરીને આપણે જમીન ઉપર પછાડીએ તો વાટકા જેવો આકાર છે આપણને મળે, એને કુબલા કહેવાય. આપણે અહીંયા લખીશું રેતીમાં ઘર બનાવેલા.
બનાવેલા. ચાલો એના પછી પાણીમાં બાળા રાજા છે પાણીમાં છબછબિયા કરશે. છબછબિયા કરશે તો કે તમે છે એ પાણીના છાંટા છે એ બીજાની માંથી ઉડાડ્યા હોય. તમે જે કરેલું હોય તમે લખી શકો. પાણીના છાંટા ઉડાડેલા. ચાલો એના પછી બાળા રાજા દરિયામાં રંગો જોશે. તો કે આપણે છે એ નદીની સરસ મજાની લહેર જોઈ હોય. નદીની લહેર જોયેલી. સરસ મજાનું ખળખળ પાણી વહેતું હોય એ આપણે નિહાળ્યું હોય. ચાલો એના પછી વડલા ડાળે વાંદરા ટોળી ગીત જે આપણે કલ્લોલમાં આવે છે એમાં અધૂરી છે કાવ્ય પંક્તિ જે આપણે છે એ પૂર્ણ કરવાની છે. ગીત છે એ અધૂરું છે તેની આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપા હુપ. ખાલી જગ્યા જોયા કરું એટલે કે છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ. એક મોટો બુઢિયો એ વાનરનો સરદાર છે એ ગરઢો વાનર છે એટલે કે બુઢિયો. એની પાછળ નાના મોટા વાંદરા છે 10-12. છાપરા કૂદે. શું કૂદે છે તો કે છાપરા કૂદે અગાશી. એવા એ બહાદુર. છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ. લીમડા કેરી ખાય લીંબોળી. લીમડાના ફળને શું કહેવાય તો કે લીંબોળી. વડના ખાય ટેટા એટલે કે વડને ટેટા આવે. વડના ફળને ટેટા કહેવાય. કેરી ખાઈને ગોટલા નાખે હેઠા. ઠેકડા મારે મારે ગુલાટો કરતા જૂટા જૂટ. છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ. ચાલો એના પછી પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો. ચાલો પ્રશ્નનો જવાબ અહીંયા આપણે તમારે એક વાક્યમાં છે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન, શૌનકે કયું મોટું પરાક્રમ કર્યું? ચાલો શૌનકે આપણે લખીશું શૌનકે બગીચાની જમીનમાંથી ઘાસ ખેંચી કાઢ્યું. આ પરાક્રમી કરે છે. ચાલો એના પછી સાપના બેટાએ કયું નવું કામ કર્યું? સાપનો બેટો સીધો ચાલીને ઘરે ગયો. સાપ છે એ સીધો ચાલે નહીં તો એને પરાક્રમ કર્યું. મીઠું મચ્છરે કયું જબરું કામ કર્યું? મીઠું મચ્છરે મચ્છરદાનીમાં ઘૂસીને ટપુનું
લોહી પીધું પીધું. ચાલો, ટપુ શું બાંધીને ઊંઘ્યો હતો? ટપુ મચ્છરદાની બાંધીને ઊંઘ્યો હતો. ચાલો, એના પછી મીઠું મચ્છરે કોનું લોહી પીધું? મીઠું મચ્છરે ટપુનું લોહી પીધું. ચાલો, એના પછી શૌનકે ઘાસ ક્યાંથી ખેંચી કાઢ્યું? શૌનકે ઘાસ બગીચામાંથી ખેંચી કાઢ્યું. ચાલો, એના પછી વાક્યો કોણ બોલે છે તે લખો. ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ. કોણ બોલે છે? તો કે દુર્યોધન. હા, ચાલો આપણે સાથે રમીએ. કોણ બોલે છે? તો કે યુધિષ્ઠિર. મરી ગયા ઓ મારે. કોણ બોલે છે? તો કૌરવો. વાહ બેટા, શું પરાક્રમ કર્યું? શૌનકની મમ્મી એવું બોલે છે. ચાલો, એના પછી આ ઘાસ મેં જમીનમાંથી ખેંચી કાઢ્યું. કોણ બોલે છે? તો કે શૌનક. બેટા આજે કેમ આટલો ખુશ છે? તો કે સાપ બોલે છે. આજે તો મેં જબરું કામ કર્યું. મીઠું મચ્છર. એવી તે શી ધાડ મારી? તો કે મચ્છરો એને પૂછે છે. મચ્છરો. હું મચ્છરદાનીમાં ઘૂસી ગયો. બોલો. મીઠું મચ્છર. ચાલો, એના પછી વાક્યો વાંચો અને નમૂના પ્રમાણે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો. ખાલી જગ્યા ઉંબરો કૂદી ગઈ. તો કે આરતી. ખાલી જગ્યા રૂમમાંથી બહાર આવ્યો. તો કે આયુષ. ચાલો, ખાલી જગ્યા બેસી ગઈ અને ખાલી જગ્યા પણ બેસી ગયો. તો કે આરતી બેસી ગઈ અને આયુષ પણ બેસી ગયો. ખાલી જગ્યા ઊભી થઈ. આયુષ પણ ખાલી જગ્યા થયો. એટલે આરતી ઊભી થઈ, આયુષ પણ ઊભો થયો. નમૂના પ્રમાણે વાક્ય આપણે બનાવશું. આરતી ખાલી જગ્યા ચડી. ખાલી જગ્યા પણ ધાબે ચડ્યો. અહીં ધાબાની વાત થઈ છે એટલે આપણે લખ્યું આરતી ધાબે ચડી. આયુષ પણ ધાબે ચડ્યો. ખાલી જગ્યા હસી. તો કે આરતી હસી. આયુષ હસી એવું આવે નહીં. આયુષ પણ હસ્યો. આરતી ખાલી જગ્યા વાળવા લાગી. આયુષ ઊભો જ રહ્યો. આરતી ધાબુ વાળવા લાગી. આયુષ ઊભો જ રહ્યો. ચાલો, વાક્યો વાંચો અને યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો. આનંદ એકલો ખાલી જગ્યા. દર્શના એકલી હતી. તો આનંદ એકલો હતો અને આનું વાક્ય દર્શના એકલી હતી એવું આવે. પણ અહીંયા ખાલી જગ્યા આપેલી છે એટલે આપણે ન લખીશું. ન હતી. રીધમ દોડતો. ફોરા ખાલી જગ્યા હતી એટલે રીધમ દોડતો હતો. ફોરા દોડતી હતી.
મનોજ ખાલી જગ્યા હતો, રીના ખાતી હતી. મનોજ ખાતો હતો, રીના ખાતી હતી. રાઘવ ખાલી જગ્યા હતો, લતા ગાતી હતી. એટલે કે રાઘવ ગાતો હતો, લતા ગાતી હતી. ચલો એના પછી ખાલી જગ્યા લખતો હતો, રાજવી લખતી હતી. પહેલા આપણે લખી નાખીએ, પછી આપણે નામ છે એ વિચારીશું. ચાલો, રાજવી લખતી હતી, તો અહીંયા આપણે ગમે એક નામ છે એ છોકરાનું લખીશું. રાજ લખતો હતો. ચાલો એના પછી કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો. વાંદરા ટોળી ખાલી જગ્યા કરતી હતી. તો કે હુપા હુપ, હુપા હુપ. વાંદરા ટોળી ખાલી જગ્યા ઝાડ પર ચડી. તો ક્યાં ઝાડ ઉપર ચડે છે? વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપા હુપ. એટલે કે વડના ઝાડ પર આવી, કારણ કે વડના વાંદરા ટોળી છે એ વડના ઝાડ ઉપર છે કુદાકુદ કરે છે. ખાલી જગ્યા વાનરનો સરદાર હતો. તો કે બુઢિયો, બુઢિયો વાનરનો સરદાર હતો. વાંદરા લીમડાની ખાલી જગ્યા ખાતા હતા. તો કે લીંબોળી, લીંબોળી ખાતા હતા. વાંદરા ખાલી જગ્યા ખાઈને ખાલી જગ્યા હેઠા નાખતા હતા. તો કેરી ખાઈને ગોટલા, કેરી ખાઈને ગોટલા, ગોટલા હેઠા નાખતા હતા. ચાલો એના પછી ફરીવાર ખાલી જગ્યા છે એ આપેલી છે. કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો. હસ્તિનાપુર નામનું ખાલી જગ્યા હતું. હસ્તિનાપુરનું નગર હતું. પાંડવો ખાલી જગ્યા અને કૌરવો ખાલી જગ્યા હતા. તો કે પાંડવો 5 અને કૌરવો 100 હતા. ત્રીજો પ્રશ્ન, ખાલી જગ્યા માટે કૌરવોના મનમાં બહુ જ વેર હતું. તો કે ભીમ, ભીમ માટે. ખાલી જગ્યાની વાત બધા પાંડવ માને. તો કે યુધિષ્ઠિર, યુધિષ્ઠિરની વાત બધા પાંડવો માને. કૌરવો ખાલી જગ્યા ભીમ કહી ચીડવતા. તો કે જાડિયો, જાડિયો ભીમ કહીને ચીડવતા. ભીમે પોતાનો ખાલી જગ્યા જેવો પગ પછાડ્યો. તો કે હાથી જેવો પગ છે પછાડે છે. ભીમે ઝાડના થડને જોરથી મુક્કો માર્યો. ધક્કો નહીં પણ મુક્કો, પોતાના હાથ વડે મુક્કો મારે છે. ભીમે ઝાડના ખાલી જગ્યાને બાથમાં લઈને જોરથી હલાવ્યું. તો કે થડને લઈને હલાવે છે. ચાલો એના પછી 9મી ખાલી જગ્યા. બધા કૌરવો ઝાડ પરથી ખાલી જગ્યા નીચે પછડાયા. તો કે ટપોટપ, ટપોટપ નીચે પટકાયા. ખાલી જગ્યા તો ઊંધે માથે પડ્યો. દુર્યોધન, દુર્યોધન તો ઊંધે માથે પડ્યો. ખોટો શબ્દ છેકી નાખો. કૌરવો અને પાંડવો ભીમને ખીજવતા હતા. પાંડવો આપણે છેકી નાખીએ. કૌરવો ભીમને ખીજવવા માંડ્યા. ભીમને કૌરવો પર બહુ હરખ અને ગુસ્સો હતો. તો હરખ હતો નહીં, ગુસ્સો આવ્યો. દાવ દુર્યોધનના અને દુશાસનના માથે આવ્યો. તો કે દુશાસનના માથે નહીં, દાવ દુર્યોધનના માથે આવ્યો. જાડિયો ભીમ તાડ અને ઝાડ પર ચડી નહીં શકે. તો તાડ નહીં, ઝાડ પર ચડી શકશે નહીં. પાંડવો બગીચામાં કે મેદાનમાં રમતા હતા. બગીચામાં રમતા હતા. ચાલો એના પછી આડા અવળા શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી સાચો શબ્દ બનાવો. વડપા એટલે કે પાંડવ. બીજું નદુ ધર્યો, દુર્યોધન. શાસનદુહ, દુશાસન.
ચોથું રકૌવ કૌરવ, રગન એટલે કે નગર, મારકુજરા એટલે કે રાજકુમાર. પહેલા તમને એવું લાગે કે આ શું આપણે વાંચીએ છીએ, પણ એને આડાવડા શબ્દો ના અક્ષરો આપેલા છે, એને આપણે વ્યવસ્થિત રીતે કરવાના છે. ચાલો એના પછી જોડકા યોગ્ય રીતે જોડો. પેલું છે બળિયો પાંડવ, કૌરવોની સંખ્યા, પાંડવોની સંખ્યા, રમતનું નામ અને નગરનું નામ. પેલું છે બળિયો પાંડવ. તો સૌથી વધુ બળિયો કોણ હતો? તો કે ભીમ. કૌરવોની સંખ્યા, કૌરવો કેટલા હતા? તો કે 100. પાંડવોની સંખ્યા, પાંડવો કેટલા હતા? તો કે 5. રમતનું નામ, રમત શું રમતા હતા? તો કે આંબલી પીપળી. નગરનું નામ, નગરનું નામ શું હતું? તો કે હસ્તિનાપુર. સરસ. ચાલો એના પછી દરિયાકાંઠે ગીતના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો. કૌંસ આપેલા છે, પહેલા આપણે કૌંસ છે એ એકવાર વાંચન કરીએ. શંખલા છીપલા, સૂરજદાદા, પાણીમાં, મોજા અને માછલીઓ. પેલું છબછબિયા કરીશું. તો કે પાણીમાં આપણે છબછબિયા કરવાના હોય. પાણી નીચે પહેલા આપણે લીટી કરીએ એટલે આપણે ભૂલાય નહીં. પાણીમાં. બીજું કાંઠે રમવા આવશે. તો કાંઠે રમવા આવશે કોણ? તે કો માછલીઓ. માછલીઓ. ત્રીજો પ્રશ્ન એની સાથે બાથ ભીડીશું. કોની સાથે? તો કે મોજા સાથે આપણે બાથ ભીડીશું. લખો મોજા. ઊંચા આભલે આવશે. ઊંચા આભલે કોણ આવશે? તો કે સૂરજ દાદા. સૂરજ દાદા. છેલ્લું માળા બનાવવા એ વીણીશું. માળા બનાવવા આપણે શું વીણીશું? તો કે શંખલા છીપલા. શંખલા અને છીપલા. અહીં આ પ્રકરણ છે એ તમારું પૂરું થાય છે. થેન્ક યુ.